આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે કેવી રીતે થાય છે મિતેશ પટેલની સવારની શરૂઆત અને શું રહે છે તેમના દિવસભરના કાર્યક્રમો જાણીએ તેમની પાસેથી। નાસ્તાના ટેબલ પરથી અમારા કાર્યક્રમ નેતાજી સાથે નાસ્તામાં। નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તામાં આજે પહોંચ્યા છે આપણે મધ્ય ગુજરાતના આણંદ લોકસભા વિસ્તારમાં। આણંદ લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે નાસ્તો કરતાં કરતાં વાત કરીશું। મિતેશભાઈ, એબીપી અસ્મિતામાં સ્વાગત છે તમારું। નમસ્કાર સૌ એબીપી અસ્મિતાના દર્શક મિત્રોને। મિતેશભાઈ, સવાલ એક પહેલો જ કે જે રીતના મિતેશ પટેલ ગયા 5 વર્ષમાં હતા, આ વખતે પણ ભાજપે તેમની પર પસંદગી ઉતારી છે। ભાજપે તો પસંદગી ઉતારી, પણ વોટર્સો પસંદગી કેમ ઉતારશે? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા ગુજરાતના નેતૃત્વ અને આણંદ જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારી, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મતદાતાઓએ જે મારી પર વિશ્વાસ મૂક્યો અને બીજી વાર ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે। ગામડાઓમાં અમે પ્રચાર કરી રહ્યા છે। ગામડાઓમાં ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014થી 2024 અને જે 2019થી 2024 5 વર્ષ કાર્યકાળ દરમિયાન ઘણા બધા નિર્ણાયક નિર્ણયો એમને લીધા છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ કરી, 370ની કલમ કાશ્મીરમાંથી હટાવી, ઘણા બધા એવા નિર્ણયો લીધા છે। અને જેટલી પણ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ વહીવટીતંત્ર, સરકારી તંત્ર સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે સુધી પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાતની યોજનાઓ જ્યારે ઘરે ઘરે પહોંચી હોય, વિકાસના કામો સાથે પહોંચી છે, વિકાસ લઈ અમે ઘરે ઘરે સુધી પહોંચ્યા છે અને એમને કુટુંબીજનોને જે જરૂરિયાત હતી એ પ્રમાણેની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌના દિલમાં વસેલા છે, કમળ સૌના દિલમાં વસેલું છે। એના લીધે મતદાતાઓ 7 મેના રોજ કમળ સામે બટન દબાવી, અને હું ચૂંટણી લડતો જ નથી, પૂરા આણંદ જિલ્લાના સૌ મતદાતાઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમે ચૂંટણી ભેગા મળીને સાથે લડી રહ્યા છે। એક પરિવાર, મોદીજીનો પરિવાર સમજી અને આણંદ જિલ્લાના મતદાતાઓ મતદાન કરશે। મિતેશભાઈ, આ વાત જે તમે કરી એ પાર્ટી લેવલની, એટલે કે નરેન્દ્ર મોદીની વાત કરી, પરંતુ મિતેશ પટેલે એવા કયા કામ કર્યા છે? મિતેશ પટેલને કેમના વોટ આપશે? ખાસ કરીને જે રીતના હવે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે 26 જે સાંસદો હતા તેમની ગ્રાન્ટ પણ હજુ સુધી નથી વપરાઈ। મિતેશ પટેલે એવા કયા કામ કર્યા છે જેને લીધે મિતેશ પટેલને વોટ મળે? 2019માં જ્યારે ચૂંટણી હતી ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો એક કાર્યકર્તા તરીકે હું ચૂંટણી લડી રહ્યો હતો, પરંતુ ત્યારે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાંનો ચૂંટણીમાં જ્યારે પ્રચાર પ્રસાર જતા હતા ત્યારે ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં સૌ મને કહેતા હતા કે સાહેબ અહીંયા સિવિલ હોસ્પિટલ હોવી જોઈએ, સિવિલ હોસ્પિટલ હોવી જોઈએ। સિવિલ હોસ્પિટલ હમણાં જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું અને એનું લગભગ 165 કરોડની 250 બેડની હોસ્પિટલ અને 50 બેડની આપણી આયુર્વેદિક હોસ્પિટલ, ખૂબ મોટી અદ્યતન, દરેક સજ્જ થઈ અને ખૂબ સારી હોસ્પિટલ બની રહી છે। આણંદ જિલ્લામાં, આણંદ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યાઓ હતી, એક બોરસદ ચોકડી પર ફ્લાયઓવર બની ગયો છે અને ડેરી રોડ ઉપર જે નગરપાલિકા પૂરી ગુજરાતની છે એમાંથી સૌથી પહેલો એવો ફ્લાયઓવર એવો છે કે 2 સ્ટેપમાં, જેવો આપણે મહાનગરપાલિકા સુરત વડોદરામાં જોઈએ છે ને એ રીતનો નગરપાલિકામાં ફ્લાયઓવર 5.5 મીટર અને 11 મીટર, એટલે ક્યાંય જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નહીં નડે એ રીતનો 132 કરોડનો આ ફ્લાયઓવર બની રહ્યો છે। બીજું કે જે આપણે હમણાં મને વાત કરી ગ્રાન્ટની, તો ગ્રાન્ટ મારી છે, 1 રૂપિયો ગ્રાન્ટ બાકી નથી, બધી જ ગ્રાન્ટ વપરાઈ ગયેલી છે। અને તમને જ્યારે કંઈક બી પૂછવું હોય તો આપણે જિલ્લા આયોજન અધિકારી પણ આણંદ સેવા સદનમાં બેસે છે, એમને પૂછજો કે મિતેશભાઈની ગ્રાન્ટ કેટલી છે। મિતેશભાઈની જેટલી પણ ગ્રાન્ટ આવી છે વધારે વપરાઈ હશે, વધારે કદાચ અમે લખી હશે, પરંતુ 1-2 રૂપિયો ગ્રાન્ટ બાકી નથી મારો। મિતેશ પટેલ, આમ તો ખરેખર કહેવા જઈએ કે જે રીતના ગુજરાતના 26 ઉમેદવાર માટે ભાજપે એક આહ્વાન કર્યું છે, 5 લાખથી વધુ લીડની સાથે જીતવાની વાત કરી છે। મિતેશ પટેલની સામે ક્ષત્રિય ઉમેદવાર સીધો જ અમિત ચાવડા, જે આ જે સમગ્ર આણંદ જિલ્લો છે, આણંદ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ પણ રહેલું છે તેમના પરિવારનું, તો મિતેશ પટેલ 5 લાખની લીડ આ તમામ બાબતોની વચ્ચે કેમ નીકાળશે? 2019માં પણ ઉમેદવાર કોણ હતા આપણને ખબર છે।
એ ઉમેદવાર 2004થી 14 કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂકેલા હતા. આ ધારાસભ્ય છે અને 2022માં એ લગભગ 2700 મતોથી જ જીત્યા છે. ગુલાબસિંહ પઢિયાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. એક આંકલા વિધાનસભા અમે થોડા મતોથી હારી ગયેલા અને ખંભાત વિધાનસભા ભારતીય જનતા પાર્ટી થોડા મતોથી હારી ગયેલી હતી. આમાં કોઈ જ્ઞાતિવાદ સમાજવાદ ચાલતો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક સમાજ માટે કામ કરે. દરેક સમાજને યોજનાઓ ઘરે ઘરે સુધી દરેક સમાજ સુધી પહોંચેલી છે. ચાર સ્તંભ પર પાર્ટી ચાલી રહી છે. ગરીબ, યુવાઓ, મહિલાઓ અને કિસાનો, આ 4 સ્તંભ પર પૂરી પાર્ટી, પૂરો દેશ ચાલી રહ્યો છે. ત્યારે આ 4 સ્તંભ પર દરેક સમાજ આવી ગયેલા, દરેક સમાજને આવરી લીધેલા છે. ત્યારે આમાં ક્યાંય જગ્યાએ કશું સમાજવાદ કે જ્ઞાતિવાદ આવતો નથી. બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. દરેક સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. દરેક સમાજમાંથી તાલુકા પંચાયતના સદસ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, દરેક સમાજમાંથી પાર્ટી એમને ટિકિટ આપીને જીતાડે છે. બરાબર છે, તમારી વાત ચોક્કસ સાચી છે કે ભાઈ સાથે લઈને પાર્ટીએ સાથે લઈને કામ કર્યા છે અને દરેક જ્ઞાતિનું. પરંતુ તાજેતરમાં જ તમારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રીતના ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આપવામાં આવ્યું છે અને ક્ષત્રિય સમાજ પણ નારાજ છે અને આ આણંદ એક ક્ષત્રિય સમાજ બહુ મોટો વર્ગ છે અહીંયા આગળ, તો એ લોકો તમારી પર વિશ્વાસ રાખશે ને તમને વોટ આપશે? એ પ્રશ્ન હતો, એનો પ્રશ્નનો જવાબ પણ આપણા રૂપાલા સાહેબે આપી દીધો છે. નાની મોટી કદાચ એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, એની ભૂલ પણ એમને સ્વીકારી લીધેલી છે અને એની માફી પણ માગી લીધેલી છે સમાજની. પરંતુ એવું ક્યાંય જગાએ નેતાગણ કોઈ પણ સમાજને નારાજ કરવા માટેના સ્ટેટમેન્ટ એમના ક્યાંય હોતા નથી. ભૂલચૂક કોઈની પણ થતી હોય છે. મને નથી લાગતું કે આમાં ક્યાંય જગાએ ક્યાંય કોઈ સમાજને એમને નારાજ કર્યો હોય. રૂપાલા સાહેબ ખૂબ વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એમને નાનીમાં નાની ભૂલ થઈ હોય તો પણ માફી માગેલી છે. એમણે આમાં જાહેરમાં માફી માગી લીધેલી છે. સમાજને કોઈ નુકસાન પહોંચાડવાનો કોઈ એમના મનથી કે દિલથી એવો કોઈ આશય હતો નહીં. આ જે છે એ થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ મને લાગી રહ્યું છે. આમાં ક્યાંય કશું છે નહીં. આ પ્રશ્ન લગભગ પતી ગયો છે અને સમાજ, ક્ષત્રિય સમાજ પણ એમની સાથે ત્યાં આગળ પણ જોડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ આજે પણ તમે જુઓ કે મારી સાથે સવારથી આપણા ધારાસભ્ય રમણભાઈ સોલંકીજી, નાયબ મુખ્ય દંડક પણ મારી સાથે હતા. ગઈકાલે આપણા અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાભાઈ પરમાર એ પણ મારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. ઘણા બધા ક્ષત્રિય નેતા આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. લાલસીભાઈ વડોદિયાજી રાજ્યસભાના મેમ્બર રહી ચૂક્યા છે, એ પણ આપણી સાથે છે. બધા જ નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના છે, એ બધા જ નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે અને ચૂંટણી પ્રચારમાં જોરશોરથી બધા જ નેતાઓ, દરેક સમાજના નેતાઓ, હું એક સમાજની વાત નથી કરતો, દરેક સમાજના નેતાઓ આ રીતની ભારતીય જનતા પાર્ટીમાં એમના વિચારધારાથી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાથી જોડાયેલા છે. મહત્ત્વની વાત જે રીતના ખેડૂતનો પ્રશ્ન છે, કારણ કે જે ચરોતરની ભૂમિ છે અને ખેડૂત પ્રધાન ભૂમિ છે, અહીંયા આગળ એનઆરઆઈઓની સાથે સાથે ખેડૂતો પણ કેટલા બધા વસવાટ કરે છે. એમનો એક ગંભીર પ્રશ્ન છે કે તમાકુનું વાવેતર અહીંયા આગળ બહુ મોટા પાયામાં થતું હોય છે અને બધે તમાકુ જનરલી ગણીએ ને તો ચરોતરમાંથી જ જતી હોય છે, પણ એમને તમાકુનું જે નુકસાન થાય ત્યારે વળતર નથી મળતું. આવો એક ગંભીર પ્રશ્ન લઈ ખેડૂતો કેટલા વર્ષોથી ફરી રહ્યા છે અને એમને વળતર નથી જ મળતું. શું મિતેશ પટેલ આની માટે શું કરશે? આ પ્રશ્ન તમે જે કહી રહ્યા છો, કોઈ ખેડૂતો મારા સુધી હજુ પહોંચ્યા નથી. હા, તમાકુના વેપારીઓ જે ખરી છે એમને જીએસટીનો પ્રોબ્લેમ હતો, એ બધા જ આખું સંગઠન ભેગું થઈને મારી જોડે આવ્યું હતું. દિલ્હી પણ હું એમને ત્યાં આગળ આપણા વિત્ત મંત્રી સાથે ત્યાં લઈ ગયેલો કે ભાઈ જીએસટીનો એમને જે કન્ફ્યુઝન છે એ દૂર કરો, અને દૂર પણ થયું હતું. ખેડૂતોની વાત કરું તો હું પણ એક ખેડૂત પુત્ર છું. હું પણ તમાકુ પકવું છું. મને પણ પૂરેપૂરું ખબર છે કે અમે જે તમાકુ પકાવીએ છીએ, હું મારું ઉદાહરણ આપું છું, એનું પૂરેપૂરું વળતર મળે છે, જે એનો ભાવ પણ મળે છે. બીજું કહું કે ધર્મજમાં નાઇસોલ કંપની કરીને છે જે નિકોટિન બનાવી રહી છે, એમના માલિક છે આશીષભાઈ. આશીષભાઈને હું મળું છું. એ દરેક ખેડૂત જોડે કોન્ટ્રાક્ટ કરે છે અને કોન્ટ્રાક્ટ પ્રમાણે એ એડવાન્સમાં
જે ભાવ પણ ડિક્લેર કરે છે અને દર વર્ષે ભાવ વધારો કરે છે. આ વખતે કુદરતી આફતની વાત કરું છું. જ્યારે કુદરતી આફત આવતી હોય, વરસાદ છે, વાવાઝોડું છે, ત્યારે જે નુકસાન થતું હોય છે ખેડૂતોને, એનું તમાકુનું વળતર નથી મળતું એ લોકોને. એ પણ જ્યારે અમારી પાસે રજૂઆત આવશે, અમે સરકારમાં રજૂઆત કરીશું, એની પૂરેપૂરી રજૂઆત કરીશું અને એની રજૂઆત પ્રમાણેનું ખેડૂતોને જે પ્રશ્ન હશે, ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માટે હર હંમેશ અમે બેઠેલા જ છે અને ઉકેલીશું, અમે પ્રશ્ન પણ ઉકેલીશું. તો આ હતા મિતેશ પટેલ. તેમની સાથે વાતચીત કરી અને જે પ્રશ્નો છે, જે પ્રશ્નો હજુ બાકી છે, તે પણ ઉકેલવાની મિતેશ પટેલ દ્વારા અહીં આગળ સાંત્વના આપવામાં આવી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.